બાબા એ બાબા વાહ દોસ્ત વાહ. આ ડોહી થાંભળાનો ભાવ છે. એટલે હું ડોહી દેખાવ છું હે? ડોહી હજી તો તો અમારે હું જુવાન છું હજી તો. તો એ અમારે ઈ કાંઈ- જો ડોહા જેવા તા ભાઈ દેખાય છે. હા હા કેને કયો તમને કહું આ જારાનું શું છે? આ જારાનું ઈ ઝારાને 120 રૂપિયા છે. 100 રૂપિયા રાખો. એ ભાઈ તું સાને મુના છે ને એવા સડાવાન ધંધા કરીને માં ભાઈ હો અને વેચવાનો ઓલું માલ શું છે ઓલું? વેચવાની ઓલું ગણતરી. ફાતિયું. આ ઈ ભાતિયાના છે 120 બે 120 માં છે 140 240 દઈ દ્યો હાલો. હા 200 દઈ દઉં છું બે થઈને. 220 દઈ દ્યો હાલો. ના ના 200 દઈ દઉં. હાલો ઠીક રાખી લ્યો. હા અને 200 આપડી બહેની ના તને તો કાંઈ દેવાનું નથી. કા હુકામ તે તો મને એમનામ આપી છે. હા. એમને થોડા કઈ આવતા હોય લાવો તો એલા તું કઈ નો દે હાથમાં તો કીધું તમે દીધા લેવા આવ્યા એટલે રાખે. હું મેં તને તમને દઉં. પૂછ્યું કે મારે બહેની લેવાની છે હા. એમ. આ તો છાઈસ ભરવા થાય ઈ લેવી ભાભો છે ને મારી પાસે જ આવ્યા. અગાઉ અગાઉ સોટી પીડ્યો છો તે દીધા દીધ થયો છો. આ તો લેવી હોય તમારે ના, લેવી મારે કાંઈ જોતું નથી ભાઈ એક તો ભાઈ. લઈ લ્યો નથી લેવી. ભાઈ એક તો લઈ લ્યો આ લ્યો કહો. તમારા પૈસા હાલો. પણ આ તો લેતા જાઓ હા હારા હારા બાયલા જેવા નો હોય ત્યાં ભાઈઓ પાસે જ આવે ભાભો ગાંડા જેવો લાગે. આ ઈ તો ખબર 200 ના હારી. 400 દઈ ગયો. જો આમ લાવ હોય 200. આમ હોય વેપાર આમ થાય ભગવાન દે આ ને ઈ તો તો ખબર હે ઉપરથી તમે દે. હાડી પહેરી હે ને હા. અને કાનમાં નથડી પહેરી હે ને હા. એટલે બધાય હે ને જળ તમારી પાસે કાનમાં આવે. નથી કે નાકમાં. હા સોરી હા. મગજ છટકાઈ નાખ્યો તો હા જા આમ 200 વધારે આવતા હોય ભગવાન ઉપરથી દેતા હોય મને. જળમાંથી બાઈ હા. બની એટલે બધાય લઢા મારી પાસે જ આવે